આપવાળાની વિરુદ્ધમાં કોઈ કાંઈ પણ બોલે, કાંઈ લખે, કાંઈ કરે ને તમારે ગાળું જ લખવાની. એના મેન ઈસુદાનભાઈ છે, ગોપાલ છે, પ્રવીણ રામ છે, મનોજ સોરઠિયા છે, મનોજ ધડુક છે, બરોબર છે, આ કેજરીવાલ છે. ભાઈ એ કોઈ દી કહેતા તો નથી કે ભાઈ તમે સોશિયલ મીડિયામાં તમે ખરાબ શબ્દ લખોમાં, ખરાબ ગાળું લખોમાં. તમને જરીએ શરમ નથી? તમારા માવતરે તમને કાંઈ તો શીખવાડ્યું છે ને કે આવા હરામીઓ ભેગું આપણે ન જોવાય, બરોબર? પછી અમે લખીએ, અમે કંઈક બોલીએ ને એટલે તમને બધાને તકલીફ થાય છે. શું થાય છે? પેટ્રોલ રેડાય છે અને ઓલી મરચી લાગે છે. શું થાય છે? પેટ્રોલ રેડાય મરચી લાગે છે. પોલીસ ખાતાને એવું કહો કે અમે 2027 આવશે, પટા ઉતાર લેવું, ફલાણું કરી લેવું, ઢીકડું કરી લેવું, બરોબર? હા, આવી રીતે દાદાગીરી એમ. અને હરતા સરતા તમે એમ કહો પંજાબમાં આમ કરી દીધું, પંજાબમાં. ભાઈ પંજાબમાં તમે સરકારે તમારો જે ખેડૂતોને સહાય આપી છે એની જાહેરાત તો કરો કે અમારે 1 કરોડ દીઠ અમે 20,000, 50,000, લાખ રૂપિયા આપ્યા. ખેડૂત આગેવાન અને એક સમયે રાજુ કરપડાના કટ્ટર સમર્થક એવા લાલજી કોટડિયા કોંગ્રેસમાંથી પોતાની ચૂંટણી હારી ગયા. તેઓએ આમ તો ખૂબ અપીલ કરી હતી કે તેમણે જીતાડવામાં આવે. સાથે તેમણે સ્થાનિક હોવાની વાત પણ કહી હતી કે આમ આદમી પાર્ટી અને ભાજપના જે ઉમેદવારો છે તે બહારના છે. આ તમામ વસ્તુ કર્યા હોવા છતાં તેઓ જીતી ન શક્યા. સ્વાભાવિક છે તેઓ આભાર માન્યો, પણ તેમને હવે લાગે છે કે બાવાના બે બગડ્યા. એટલે કે રાજુ કરપડાના સમર્થક હોવા છતાં તેમની જે કિસાન રેલી હતી તેમાં તેમનું સમર્થન આપ્યા છતાં ન તો તેઓ ભાજપ તરફી રહ્યા, ન તો તેઓ આમ આદમી તરફી, એટલે કે આમ આદમી પાર્ટી તરફી. તેઓ વિરોધ કરતા રહ્યા ગોપાલ ઇટાલિયાનું અને તમામ લોકોનું. પણ કોંગ્રેસમાંથી પણ લોકોએ તેમને જીતાડ્યા નહીં, એટલે સ્વાભાવિક છે તેમને અત્યારે એક વસવસો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી કોટડિયા શું કહી રહ્યા છે. લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે વાત એ હતી કે સોશિયલ મીડિયાની અંદર આ લોકો આપવાળા, એટલે એમાં બધા ખરાબ નથી, અમુક સારા માણસો છે, પણ સોશિયલ મીડિયામાં જેમ ફાવે એમ ગાળું લખે, જેમ ફાવે એમ અપશબ્દો લખે, જેમ ફાવે મન પડે એવું વર્તન કરે. તો જે આ 4-5 જણા છે એના મેન ઈસુદાનભાઈ છે, ગોપાલ છે, પ્રવીણ રામ છે, મનોજ સોરઠિયા છે, મનોજ ધડુક છે, બરોબર છે, આ કેજરીવાલ છે. ભાઈ એ કોઈ દી કહેતા તો નથી કે ભાઈ તમે સોશિયલ મીડિયામાં તમે ખરાબ શબ્દ લખોમાં, ખરાબ ગાળું લખોમાં. કારણ કે આ લોકોને ઉપરથી એવી એને કીધેલું છે કે ભાઈ તમારી આપવાળાની વિરુદ્ધમાં કોઈ કાંઈ પણ બોલે, કાંઈ લખે, કાંઈ કરે ને તમારે ગાળું જ લખવાની. એટલે મારું આ જનતાને કહેવાનું છે, અને એક તો બૈરાને મારે, બેન દીકરીઓને મારે કહેવાનું છે કે તમે વિચારો, જરીક જોવો. કારણ કે સોશિયલ મીડિયામાં એની તમને કહો આપવાળાઓની આઈડિયું જોજો, તમે કે આપવાળાની કોમેન્ટો જોજો, બરાબર? પછી તમે એમ કહેજો કે ના ના હારા કોણ છે, ખરાબ કોણ છે અને કોણ પવિત્ર છે. જેમ ફાવે એમ ગાળું લખે છે. તો મારે આ બેન દીકરીઓ આપમાં જોડાય છે એને મારે એક હાથ જોડીને કહેવાનું છે કે તમે આની ભેગી ભળી જાવ છો. તમને જરીએ શરમ નથી? તમારા માવતરે તમને કાંઈ તો શીખવાડ્યું છે ને કે આવા હરામીઓ ભેગું આપણે ન જોવાય. તમને બે બેન દીકરીઓ તમને શરમ થવી જોઈએ કે હરામીઓ જેમ ફાવે એમ ગાળું લખે છે, મન પડે એવું વર્તન કરે છે. તો જરીક તમે તો બોલો કે ભાઈ સોશિયલ મીડિયામાં બધી બેન દીકરી જોવે છે. મારા આઈડીની અંદર આપવાળી હોત બેનું દીકરીઓ છે, એ પણ મને જોવે છે, મને લાયકો કરે છે. તો એ નહીં જોતી હોય કે કેટલી ખરાબ ગાળું લખે છે એમ? તો આ 4-5 જણા, 6-7 જણા છે, આખા ગુજરાતને માથે લઈને રખડે છે. એને કોઈ દી એના ભાષણમાં તેવું ન બોલ્યા. એટલે મારે આ મીડિયાથી માધ્યમથી કેવું છે ને કે ભાઈ તમે 4-5-6 જણા છો, તમે કોઈ દી એવું કીધું કે ભાઈ આમાં બધાય જોવે છે, નાના બાળકો જોવે છે, બધાય જોવે છે, તમે આવી અપશબ્દો અને અપગાળું ન લખો, બરોબર? પછી અમે લખીએ, અમે કંઈક બોલીએ ને એટલે તમને બધાને તકલીફ થાય છે. શું થાય છે? પેટ્રોલ રેડાય છે અને ઓલી મરચી લાગે છે. શું થાય છે? પેટ્રોલ રેડાય મરચી લાગે છે. પણ હવે તમે તમારી મર્યાદા ચૂકી જાવ છો, બરોબર? અને મારું તો એ કહેવાનું છે કે 2027માં અટાણે એમ કહે છે કે આ ફલાણું ઢીકડું પૂછડું, આ 2027માં કદાચ તમારી સરકાર આવી તો તમે શું કરશો એ મને પેલા કહો. આ જનતાને તમે એ કહો કે આવડી મોટી ગાળું લખો છો તો તમે સરકાર આવી છે તે તમે શું કરશો? તમે કર્મચારીને એવું કહો, પોલીસ ખાતાને એવું કહો કે અમે 2027માં આવશું, પટા ઉતાર લેવું, ફલાણું કરી લેવું, ઢીકડું કરી લેવું, બરોબર? હા, આવી રીતે દાદાગીરી એમ અમે જોઈ લેવું, આમ કરી લેવું, તેમ કરી લેવું.
બરોબર છે. એટલે કામ કરવાનું કીધું તમને. આવા ફાકા ફોજિયાતીઓ કરવાનું જનતાએ તમને નથી છૂટાવ્યા અને એના પાગ્યા. બરોબર છે. આમાં હવારનો એક પાગ્યો એનો ગાયલું લખે છે. બરાબર છે. એને હવારનું હું કહું છું, તું એક બાપની ઓલાદ હોય અને એક માની ઓલાદ હોય ને તો મને તારા નંબર નાખ. પણ નંબર નથી નાખતો. બરાબર છે. ઘડીક થાય આઈડી બંધ કરી દે છે, ઘડીક થાય ખોલે છે, ઘડીક થાય બંધ કરી દઈશ. એટલે એક બાપની ઓલાદ હોય તો તમ તારે તું આમ જો તમ તારે લખી નાખ ને નંબર નાખી દે ને મારો ભાઈ, તને મજા આવે. પછી ફરિયાદો કરશું ને એટલે કે અમારા આપવાળા માથે આ લોકો હેરાન કરે ને આમ કરે ને તેમ કરે, પણ હાથે કરીને તમે કરાવો છો. કારણ કે તમારે સોશિયલ મીડિયામાં હાઇલાઇટ થવું છે. તમારે ફરિયાદ કોક કરે એટલે તમારે શું છે, હાઇલાઇટ થવું છે કે અમારા માણસો માથે ખોટી ફરિયાદો કરાવી. આદિ લગણભાઈ તમે એક પણ કામ કર્યું નથી. તમે બેલા ઉપાડવા ગયા, તમે ઓલા અનાજ પકડાવવા ગયા, બરોબર. તો એ બધું શું થયું? એને પછી કોઈ નામ ન લીધું તમે બેલાનું અનાજનું. પછી તમારા દારૂવાળા પકડાય. હમણાં તમારા અમદાવાદમાં તમારો કોઈક તમારો પ્રમુખ હોય કે કંઈક ઉપપ્રમુખ હોય કે જે કાંઈ હોય એ બે પકડાણા અપહરણના ગુનામાં. એની વિશે તમે કંઈ બોલતા નથી. તમે અટાણથી આ ધંધા ચાલુ કરી દીધા છે. શું કરી દીધા? અટાણથી આ ધંધા ચાલુ કર્યા છે. તો તમારી સરકાર આવશે ત્યારે શું કરશો તમે? અને હરતા સરતા તમે એમ કહો પંજાબમાં આમ કરી દીધું, પંજાબમાં ભાઈ પંજાબમાં તમે સરકારે તમારો જે ખેડૂતોને સહાય આપી છે એની જાહેરાત તો કરો કે અમારે 1 કરોડ દીઠ અમે 20,000 50,000 લાખ રૂપિયા આપ્યા, એમ જાહેરાત તો કરો. નહીં થાય તમારાથી. બરોબર છે. એટલે મર્યાદામાં રહ્યો, મજા આવશે. એટલું કઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. લાલજી કોટડીની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.